પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 68 અને એની 6ઠ્ઠી કલમમાં દાઉદ ભક્ત કુટુંબને ધ્યાનમાં રાખીને આ પ્રમાણે લખે છે કે ઈશ્વર એકાકી માણસને કુટુંબવાળા બનાવે છે. એકાકી એટલે લોનલી, આઇસોલેટેડ, સોલિટરી, એકલું, સાથી વિનાનું. ઘણીવાર લગ્નની આમંત્રણ પત્રિકા પર આ વાક્ય લખીને એવું જણાવવામાં આવે છે કે અત્યાર સુધી જીવન સાથી વગરનું જીવન જીવનાર બે જુવાનો હવે ઈશ્વર એમને પતિ પત્ની તરીકે જોડીને કુટુંબવાળા બનાવવાના છે. અને ઈસુ ખ્રિસ્તે પણ માથ્યુ 19:6 કુટુંબ વિષયક, પતિ પત્નીના સંબંધ વિષયક ભારપૂર્વક જણાવ્યું છે કે પતિ પોતાની પત્નીને વળગી રહેશે અને બંને એક દેહ થશે. માટે તેઓ હવેથી બે નથી પણ એક દેહ છે. એ માટે ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહીં. વાસ્તવિકતા જોઈએ તો કુટુંબ જીવન આશીર્વાદિત થાય તેનો આધાર ફક્ત ઈશ્વરના વચનો લખવા પર કે બોલવા પર નથી, પણ કુટુંબ જીવનમાં ઈશ્વરને પ્રથમ સ્થાને રાખીને, ઈશ્વરની સતત હાજરીનું ભાન રાખીને, ઈશ્વરની સાક્ષીમાં કરેલા કોલ કરારો પ્રમાણે જીવવા પર અને અરસ પર આપેલા વચનો પાળવા પર છે. એક એક્સપર્ટ આર્કિટેક્ટ તરીકે યહોવાએ ઘર એટલે કે કુટુંબ બાંધવા માટે જે બ્લુપ્રિન્ટ નકશો આપ્યો છે, મતલબ કે બાઇબલ, પવિત્ર બાઇબલ, એ બાઇબલ પ્રમાણે બાંધવાથી જ કુટુંબ જીવન દ્રઢ અને મજબૂત બની રહે છે. ગીતશાસ્ત્ર 127:1 લખ્યું છે કે જો યહોવા ઘર ન બાંધે તો બાંધનારાનો શ્રમ મિથ્યા છે. આ વાત સાચી છે. એનો મતલબ છે કે જો યહોવાએ આપેલ માર્ગદર્શન, નીતિ નિયમો પ્રમાણે બાંધવામાં આવતું કુટુંબ જ ઈશ્વરથી આશીર્વાદિત થાય છે. ગીતશાસ્ત્ર 128 એની 1-4 કલમમાં ગીતકર્તા લખે છે કે જેઓ યહોવાથી ડરે છે, ઈશ્વરની બીકમાં જીવે છે અને ઈશ્વરના માર્ગમાં ચાલે છે, તે સર્વને ધન્ય છે. આ કુટુંબ માટે લખ્યું છે. તું તારે હાથે મહેનત કરીને ખાશે, તું સુખી થશે અને તારું કલ્યાણ થશે. તારી પત્ની તારા ઘરના અંતઃપુરમાં ફળવંત દ્રાક્ષા વેલાના જેવી થશે. તારા બાળકો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના જેવા થશે. અને પછી એ લખે છે કે જે યહોવાની બીકમાં જીવે છે તેને આવો કૌટુંબિક આશીર્વાદ મળશે. આમેન.